ભગવાનનો આભાર માનવો એટલે પૂજા. પૂજા કરવાની પદ્ધતિ: સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી ત્યારબાદ ઉત્તર કે પૂર્વ મુખે બેસવું. ચોખ્ખી જગ્યા પસંદ કરવી. એક આસન પર પોતે બેસવું. બીજા આસન પર ઠાકોરજીની મૂર્તિ ખોલ્યા વિના રાખવી. અન્ય સામગ્રી એક બાજુ ગોઠવવી. સ્ટેપ 2, તિલક ચાંદલો. કપાળ પર ચંદનનું તિલક અને કુંકુમનો ચાંદલો કરવો. બાદ છાતી પર, બંને ભુજા, હાથ પરના ચંદન તિલક ચાંદલા કરવા. સ્ટેપ 3, ધ્યાન અને માનસી પૂજા. પદ્માસન કે સુખાસન અથવા પલાઠીમાં બેસી ધ્યાન કરવું. આત્માનું ચિંતન કરવું. પરમાત્માનું ચિંતન અને ધ્યેયનું ચિંતન કરવું. હું કોણ છું? હું આ દેહ નથી. હું આત્મા છું. મારા આત્મામાં પરમાત્મા સદાય બિરાજમાન છે. મહંત સ્વામી મહારાજ મારો આત્મા છે. મારે તો કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગે તેમને રાજી કરવા છે. ત્યારબાદ માનસી પૂજા કરવી. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની દૈનિક ક્રિયાનું ચિંતન કરીને માનસી પૂજા કરવી. સ્ટેપ 4, આહ્વાન મંત્ર. उत्तिष्ठ सहजानन्द श्रीहरे पुरुषोत्तम गुणातीताक्षर ब्रह्मन् उत्तिष्ठ कृपया गुरो आगम्यतां हि पूजार्थम् आगम्यतां मदात्मतः सान्निध्याद् दर्शनाद् दिव्यात् सौभाग्यं वर्धते मम. હે સહજાનંદ શ્રી હરિ, હે પુરુષોત્તમ, કૃપાએ કરીને ઉઠો. હે અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ, કૃપાએ કરી ઉઠો. મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્મામાંથી પધારો. આપના દિવ્ય સાનિધ્ય અને દર્શનથી મારું સૌભાગ્ય વધે છે. સ્ટેપ 5, સ્વામિનારાયણ મંત્રની 5 કે 11 માળા ફેરવવી. સ્ટેપ 6, તપની માળા. એક પગે ઊભા રહી બંને હાથ ઊંચા રાખી એક તપની માળા ફેરવવી. સ્ટેપ 7, પ્રદક્ષિણા. 5 કે 11 પ્રદક્ષિણા કરવી. સ્ટેપ 8, દંડવત. 6 દંડવત કરવા. છેલ્લો દંડવત જાણે અજાણે ભક્તનો અપરાધ થયો હોય તેની માફી રૂપે કરવામાં આવે છે. સ્ટેપ 9, પ્રાર્થના. આસન પર બેસી પ્રાર્થના કરવી. હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, હું હંમેશા આપની આજ્ઞા પાડું, ખરાબ કાર્ય ન કરું, આપને રાજી કરી શકું તેવા બળ બુદ્ધિ આપજો. કુસંગ થકી રક્ષા કરજો અને સારાનો સંગ આપજો. માતા પિતાની સેવા કરું અને અભ્યાસ બરાબર કરું અને આપનો આદર્શ ભક્ત બનું એવી શક્તિ આપજો. સ્ટેપ 10, વિસર્જન મંત્ર. भक्त्यैव दिव्यभावेन पूजा ते समनुष्ठिता गच्छाथ त्वं मदात्मानं अक्षर पुरुषोत्तम. હે અક્ષર બ્રહ્મ સહિત બિરાજમાન પુરુષોત્તમ નારાયણ, મારી પૂજા ભક્તિ ભાવથી અને દિવ્ય ભાવથી જે સંપન્ન કરી છે, હવે આપ મારા આત્માને વિશે બિરાજમાન થાઓ. સ્ટેપ 11, શિક્ષાપત્રી વાંચન. શિક્ષાપત્રીના
5 આજ્ઞા વચનો વાંચવા. સ્ટેપ 12 સત્સંગ દીક્ષા શ્લોક વાંચન. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા મુજબ 5 શ્લોકનું વાંચન કરવું. સ્ટેપ 13 ઘર મંદિર અથવા હરિ મંદિરે દર્શન કરવા જવું. સ્વામિનારાયણ.